વાત કરીએ મહેસાણા અર્બન બેંકની ચૂંટણીની। મહેસાણા અર્બન બેંકની ચૂંટણી હવે રસપ્રદ જંગ જામી ચૂક્યો છે। 17 ડિરેક્ટરોની ચૂંટણી માટે અત્યાર સુધીમાં 97 ઉમેદવારોએ ફોર્મ ભર્યા, પરંતુ સૌથી મોટી વાત એ છે કે બેંકના સ્થાપક અને ઉદ્યોગપતિ એવા અનિલભાઈ પટેલના પુત્ર આનંદ પટેલે ઉમેદવારી કરતા અર્બન બેંકની ચૂંટણી રસપ્રદ બની છે। પિતા અનિલભાઈ પટેલની જેમ જ આનંદ પટેલ પ્રમાણિક છબી ધરાવે છે। આનંદ પટેલે ઉમેદવારી કરતા બેંકના સભાસદોમાં ખુશાલી જોવા મળી રહી છે, જ્યારે છેલ્લા ઘણા વર્ષોથી બેંકમાં કૌભાંડ આચરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। મહેસાણા અર્બન બેંકની કુલ 58 બ્રાન્ચો છે અને 1,07,000 કરતાં વધુ સભાસદો છે। બેંકની કુલ થાપણ અંદાજે 9,000 કરોડ છે અને હવે કાલે ફોર્મ ચકાસણી, ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ છે, ત્યારે હવે આવતીકાલે ચૂંટણીને લઈને આખું ચિત્ર સ્પષ્ટ છે। પરંતુ એક વાત એ પણ સ્પષ્ટ છે, આનંદ પટેલની ઉમેદવારીથી છેલ્લા ઘણા વર્ષોથી બેંકમાં અંદરખાને કૌભાંડ આચરનારાઓમાં ફફડાટ જરૂરથી વ્યાપી ગયો છે। વધુ વિગતો મેળવ્યા સંવાદદાતા હારૂન નાગોરી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હારૂન, મહેસાણા અર્બન બેંકની ચૂંટણીના 17 ડિરેક્ટરોની ચૂંટણી, 97 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, શું વિગતો સામે આવી રહી છે? મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકની 8 તારીખે ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે આ ચૂંટણીનો જંગ જામો થયો લાગી રહ્યો છે, કારણ કે 17 ડિરેક્ટરો માટે 97 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। આવતીકાલે ફોર્મ ચકાસણી છે અને 3 તારીખે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ છે, ત્યારે ખબર પડશે કે આ ચૂંટણીમાં કેટલા ઉમેદવારો રહેશે। સૌથી રસપ્રદ વાત એ છે કે બેંકના સ્થાપક અને ઉદ્યોગપતિ અનિલભાઈના પુત્ર આનંદભાઈ પટેલે ફોર્મ ભર્યું છે, ઉમેદવારી નોંધાવી છે, જેને લઈને સભાસદોમાં ખુશી જોવા મળી છે। તો બીજી તરફ બેંકની અંદર લાંબા સમયથી વહીવટ કરતાના અનેક કૌભાંડોમાં જેમના નામો આવે છે તેવા લોકોમાં ક્યાંક ને ક્યાંક ફફડાટ જોવા મળ્યું છે, કારણ કે બેંકને જે રીતે વહીવટકર્તાઓ સામે સવાલો ઉભા થયા હતા, બેંક સામે આરબીઆઈ તપાસો પણ કરી હતી અને કરોડો રૂપિયાનો દંડ પણ આપ્યો હતો, જેને લઈને કેટલાક સભાસદો નારાજ હતા। જો કે આ સભાસદો નારાજ વચ્ચે હવે બેંકની ચૂંટણી આવી છે, તેવામાં આનંદભાઈએ ઉમેદવારી નોંધાવી છે। આનંદભાઈ છે તે એક પ્રમાણિક વ્યક્તિ તરીકેનું તેમનું નામ છે અને જે રીતે તેમના પિતાની રાહ ઉપર તેઓ ચાલી રહ્યા છે, તે જ રીતે જે ઉમેદવારી નોંધાવતા ક્યાંક ને ક્યાંક અર્બન બેંકની અંદર જે રીતે ગેરવહીવટ ચાલતો હતો અને આ ગેરવહીવટ કરનારાઓમાં ક્યાંક ને ક્યાંક ફફડાટ ઉભો થયો છે। કહી શકે છે અર્બન બેંકની ચૂંટણી આવતા ક્યાંક ને ક્યાંક ચૂંટણી જંગ રસપ્રદ બન્યો છે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો હાલ તો બેંકના સ્થાપક અનિલભાઈ પટેલના પુત્ર આનંદ પટેલે ઉમેદવારી કરતા સભાસદોમાં ખુશાલી।